गई सुबह हुई चकबी दिन रो रात गई सुबह हुई चकबी दिन रो चालो चकवा वहां जाइए जहां रैन परंती न हो चालो चकवा वहां जाइए जहां रैन परंती न हो। ભેરવી નો સમય છે અને ભેરવી અને એક ભજન આપણે વર્ષોથી ગવાય છે જીવનમાં 2 દિવસ છે આપણા હાથમાં જિંદગી જ 2 દિવસની છે વાલા વચ્ચેનું આયુષ્ય છે એ આપણે જીવીએ છીએ કોઈ 50 60 70 80 90 100 કોઈ 100 ઉપર સદી ઉપર મારી જાય કોક તો અમારા પૂજ્ય સેવાદાસ બાપુ હમણાં ગયા રામચરણ ભાઈ માં હમણે હજી 120 વર્ષની ઉંમર એમ જીવન એક દિવસ તો હાથમાંથી વહી ગયો છે વાલા એક દિવસ બાકી છે જન્મનો જે માના ઉદરમાંથી આપણે બહાર આવીએ ને એ પહેલો દિવસ આપણો જન્મ થાય ને એ પહેલો દિવસ વાલા એ તો વહી ગયો છે આપણા હાથમાંથી હવે એક દિવસ વધ્યો છે મરણનો છેલ્લો દિવસ છે 2 દિનની જિંદગી છે દાદા 2 દિવસની ખાલી એ દિવસ સુધારવા માટે છેલ્લો દિવસ અવસર સુધારવા માટે ભજન કરી છે આપણે સ્મરણ કરી છે દાન પુણ્ય કરી છે સેવા કરી છે એટલે છેલ્લો અવસર ભગવાન આપણો સુધારી દે જબ કંઠ પ્રાણ આવે કોઈ રોગ ના સતાવે ભગવાન પાસે માગવું પડે આવું માં ભગવતી પાસે માગવું પડે ધીરુભાઈ જબ કંઠ પ્રાણ આવે કોઈ રોગ ના સતાવે યમ દર્શ ના દિખાવે જબ પ્રાણ તન સે નિકલે इतना तो करना स्वामी जब प्राण तन से निकले આવું માં ભગવતી પાસે માગવું પડે ને ભગવાન પાસે માગવું પડે તઈ દયા કરે કે આની ઈચ્છા આવી છે હાલો આને આવું દિયો એ તો માગતા નથી કોઈ દી આપણે મરવાનું કોઈ માગતું નથી ખારું મોત દેજે માગે તો બીજું જ માગી રાખ્યા ધન દોલા છોકરા પરિવાર વાડીઓ જમીનો માગવાનું સત્ય છે છેલ્લો દિવસ અવસર છે આવન જાવનની બાવા ગલીઓ વાંકી એ અવસર વેળાએ આડા રહેજો એ ગુરુ મારા શરણોમાં લઈજો એ છેલ્લી અવસરની ગલીઓ છે ને બહુ વાંકી છે વાલા એમાં ભજન કાંઈ ભેગું હોય ધર્મ કોઈ ભેગું હોય તો વાંધો ન આવે મહાત્મા બ્રહ્માનંદજી લખે છે दो दिन का जग में है मेला दो दिन का जग में है मेला सब चला चली का दो दिन
सब ज्योति